તાલુકા કોંગ્રેસમાં ગાબડું મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ તેમજ મુન્દ્રા તાલુકા કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ ગૌર 1100થી વધારે કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કિશોરભાઈ પિંગોલે કોંગ્રેસમાંથી અંગત તેમજ સામાજિક કારણો જણાવીને રાજીનામું આપ્યું। ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ આહિર, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ, મુકેશભાઈ ગૌર, ધર્મેન્દ્રભાઈ ગોહિલ, અરવિંદ કુંવરિયા, રમેશ કુંવરિયા, રામજી ભીલ અને ભુજના અલી મહંમદ સહિત પોતાના 1100 જેટલા કાર્યકરો સાથે ભાજપનું ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતનું ભવિષ્ય છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે, તે પૂર્ણ કરવા આપણે સૌ ભાજપને સાથ આપે। 2024માં નરેન્દ્રભાઈ મોદીને જીતાડીએ। કશ્યપભાઈ શુક્લાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલનો માહોલ ભાજપનો છે, તે વિપક્ષનો હોશ ઉડાડી દેશે અને વિપક્ષને કચ્છમાં ઉમેદવાર પણ નહીં મળે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં મોદી સાહેબના શાસનમાં જે કામ થયા છે તે ક્યારેય નહીં થયા। આ કામ જોઈને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। ભાજપમાં જોડાવનાર તમામ કાર્યકરોને હું આવકાર આપું છું। સંચાલન અને એનાઉન્સમેન્ટ જયંતિભાઈ માધાપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પૂનમબેન જાટ, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ પારુલબેન કારા તથા સંગઠનના હોદ્દેદારો, દરેક મોરચાના પ્રમુખો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છો, કોંગ્રેસમાં સક્રિય અને વિરોધ પક્ષમાં એક મજબૂત કહેવાય એવા નેતા હતા, હવે ભાજપમાં આવી ગયા શું? ઘણા બધા મિત્રોની એક લાગણી હતી કે તમારી શક્તિને સકારાત્મક દિશામાં વાળો, અને આ અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના અનેક મિત્રો કે જે નામી અનામી મિત્રો સાથે અવારનવાર ચર્ચાઓ થતી, ત્યારે એ લોકોની પણ એક એવી લાગણી હતી કે ભાઈ તમે સાથે આવો તો વધુ મજબૂત બની શકીએ। અને ખાસ કરીને આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સુશાસન નીચે ગુજરાતમાં જ્યારે કામ થઈ રહ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જ્યારે દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જે દેશમાં સુશાસન ચાલી રહ્યું છે, એ સુશાસનને અનુસંધાને અમને પણ એમ થયું કે અમારી શક્તિઓને અમે સકારાત્મક દિશામાં વાળીએ। અને આજે મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શ્રી કિશોરસિંહભાઈ પરમાર, અરવિંદભાઈ પટેલ અને શહેરના સંગઠનના અને તાલુકા સંગઠનના વિવિધ પ્રભારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનું ગૌરવ થયું છે, ત્યારે વધુ પડતો આનંદ થાય છે। અને આવનારા સમયની અંદર જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મળી અને ખંભે ખંભા મિલાવીને કામ કરશું અને મુન્દ્રાના વિકાસના કાર્યોમાં એક સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે હું મારી જાતને ખુશ અનુભવું છું। મુકેશભાઈ, ખાસ કરીને કચ્છ જિલ્લો અને મુન્દ્રા કોંગ્રેસને શું નુકસાની ભોગવવી પડશે, ભાજપને શું ફાયદો થશે તમારા આવવા? સાહેબ, રાજકારણમાં ચઢાવ આવતા હોય છે અને જેને કહીએ ને કે જુદી જુદી જગ્યાએ વહીએ પણ અંતે સમુદ્રમાં ભેગા થાય છે, ત્યારે એવા સમુદ્રમાં ભેગા થયા એવી લાગણી અનુભવું છું। કારણ કે ભૂતકાળમાં પણ અનેક એવા નામી અનામી મિત્રો છે કે જેની સાથે અમે કામ કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સારા એવી રીતે કામ કરી રહ્યા છે, ત્યારે સૌ સાથે મળીને કામ કરશું। અને રહી વાત કોઈના આવવાથી કે કોઈના જવાથી કાંઈ પાર્ટીને નુકસાન થતું નથી, કારણ કે એક લોકશાહીની અંદર જ્યાં જેની સાથે કામ કરવાની મજા આવે ત્યાં કામ કરતા હોઈએ છીએ। એટલે હું ભૂતકાળમાં કોઈની ટીકા ટિપ્પણી કરવા નથી માગતો, પરંતુ અત્યારે જ્યારે નવા ઘર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છીએ ત્યારે એટલું કહીએ છીએ કે દૂધમાં જેમ સાકર ભળી જાય એમ ભળી અને કામ કરશું। અને જે મિત્રોએ કોંગ્રેસમાં રહ્યા ત્યારે પણ જે લોકોએ નામી અનામી મિત્રોએ સાથ સહકાર આપ્યો છે એમનું પણ અહીંથી દૂધ સ્વીકારીએ છીએ અને આવનારા સમયમાં એ લોકોને પણ અમારી સાથે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અને આજે જે એટલી મોટી વિશાળ સંખ્યામાં અમારી સાથે જે જોડાણા છે એ મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને ખાસ કરીને અમે તો જ્યારે પદાધિકારી તરીકે કે હોદ્દેદાર તરીકે અમે કામ કરી ચૂક્યા છીએ, પણ આવનારા સમયમાં અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમારી પાછળ જેટલી પણ મોટી ટીમ આવી છે એ લોકોનું માન સન્માન જળવાય એવી અત્યારે આ ટીમ પાસે પણ અમે આશાને અપેક્ષા રાખીએ છીએ। ખાસ કરીને આ વિપક્ષમાં રહીને ઘણી બધી રજૂઆતો કરી છે કામને લઈને, હવે સત્તામાં આવી ગયા છો આપ? 100% આપની વાત સાચી છે। ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ વિકાસના કામોમાં સામે અપોઝિટ પાર્ટીમાં હોઈએ એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીનો ભોગ બનતા હતા, પરંતુ અત્યારે
આ એક ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છીએ ત્યારે જે કાંઈ કાર્યોના વિકાસ કાર્યો અધૂરા છે ત્યાં વિકાસ કાર્યોમાં વધુ અમે કામ કરાવી શકશું અને વધારે વિસ્તારોમાં વધુ લાભ અમારી શક્તિનો આપી શકશું એવો વિશ્વાસ છે. અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે જેને કહીએ કે 2014 પછીનો જે દેશનો માહોલ છે એની અંદર દિન દુગની અને રાત ચોકની પ્રગતિ કરી અને સમગ્ર વિશ્વની અંદર ફર્સ્ટ નંબરની જ્યારે પાર્ટી બની છે ત્યારે આ પાર્ટીનો એક હિસ્સો બન્યા છીએ. ત્યારે ઘરે લગ્ન હોય અને માં પીરસવાવાળી હોય તો માં ઓછું નહીં પીરસે એ ખાતરી અને વિશ્વાસ છે. શાંતિ રાખો 2 મિનિટ. કિશોરભાઈ, ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોડાઈ રહ્યા છો. એવી રીતે કયો કામગીરી હતી જેને જોઈને આપ આકર્ષિત થયા છો અને જણાવો છો ભવિષ્યને નજર રાખી? હું આપના માધ્યમથી પૂરા ભારત વર્ષની આ જે પ્રજા છે જે આજે સ્વીકારવું પડે છે કે યશસ્વી વડાપ્રધાન આપણા લોકલાડીલા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત જ્યારે વિકાસના પંથે અને વિદેશમાં જ્યારે ડંકો વાગતો હોય ભારતનો, ત્યારે આજે આપણે બધાને સ્વીકારવું પડે કે ભારતનું એક જે વિકાસ છે એ આપણે સૌ જાણી શકીએ છીએ. ત્યારે આ વિકાસમાં આપણને આજે જોડાવાનો મને મોકો મળ્યો છે, મને અવસર મળ્યો છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયમાં હજી ડબલ તાકાતથી એક જ ભાજપ પાર્ટી એવી છે કે જે પૂરતી રીતે કામ કરી શકે અને એક કામ કરવાની નિર્ણય શક્તિને હું સ્વીકારી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. મુન્દ્રા તાલુકાની એક કોંગ્રેસની શક્તિ તરીકે તમે છો, કેટલા કાર્યકર સાથે જોડાયા છો? મારા જોડે જોડાયેલા તમામ વિકાસ બંધુઓ મારા સાથે જોડાયા છે. સમગ્ર કચ્છભરમાંથી મારા સાથે જોડાયેલા સૌ કાર્યકરોને હું આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જે વિકાસની ગાથા છે એને આજે બધાએ સ્વીકાર્યું છે. મારા એક ટેલિફોનિક સંદેશથી આજે કચ્છભરમાંથી 501 કાર્યકર્તાઓ મારા સાથે જોડાયા છે. આપ સામાજિક દ્રષ્ટિએ પણ ઘણા આગળ છો, સમાજને લઈને શું ફાયદો થશે ભારતીય જનતા પાર્ટી? આજે ભારતીય જનતા પાર્ટીનું આટલું મહત્ત્વ અને ક્રેઝ વધ્યું છે એનું કારણ એ કામ બોલે છે અને કામ કરવાની મને પોતાને ધગશ છે અને મારે કાર્યકર્તાઓને પણ કામ જ જોઈએ છે. આજે જ્યારે મને એવું લાગ્યું કે કામ કરવાનો આપણને મોકો નથી મળતો, ક્યાંક માણસો ભેગા ન થાય, આપણે ક્યાંય પણ કામ કરવા માટે જઈએ તો આપણને પોતાને નિરાશાજનક એક મહેસૂસ થાય, ત્યારે મને એવું લાગ્યું કે આજે આ ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવાની જે ધગશ છે એને હું જોઈ અને હું પોતે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે. આજે કામો તો આપના માધ્યમથી પણ તમે આજે અવાજ ઉપાડો છો તો હું બધાય કામોને સ્વીકાર કરું છું કે નળથી જલની યોજના હોય કે પ્રાથમિક સુવિધાઓ ઉપર ભાજપ પાર્ટીએ એક નાનામાં નાના વર્ગ સુધી એક કામની વ્યાખ્યા સુધી પહોંચ્યા છે. ત્યારે હું આ બધાય કામોને પહેલી પ્રાયોરિટીમાં રાખી અને આમાં કામ કરવાનો અમે અવસર મળ્યો છે, ત્યારે હું આ સાથે જોડાઈ જઈશ. મુકેશભાઈ લ્યો, રમેશ. ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા ટાઉન હોલ મધ્યે અમારા પ્રદેશના મહામંત્રી સન્માનીય શ્રી વિનોદભાઈ, અમારા પ્રભારી શ્રી કશ્યપભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા, અમારા જિલ્લાના હોદ્દેદારો અને અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે ટાઉન હોલ મધ્યે અલગ અલગ પાર્ટીઓમાંથી અમારી વિચારધારાથી આકર્ષીને વિચારધારામાં માનીને આજે અલગ અલગ સમાજના અગ્રણીઓ, અલગ અલગ પાર્ટીના અગ્રણીઓ એ અમારી પાર્ટીમાં આજે અમારી સાથે જોડાણા છે. એ બધાનું સ્વાગત છે. મિત્રો, નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિ એ એટલી પ્રકારની એ પ્રકારની રહી છે કે જેને કારણે અલગ અલગ પાર્ટીઓમાંથી પણ જે લોકો ત્યાં રહીને જે ગુંગળામણ અનુભવતા હતા એવા સેંકડો લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. મિત્રો, 1100 લોકો જોડાયા છે. આગામી સમયમાં શું લોકસભાને લઈને ફાયદો થશે? અમારી પાર્ટીમાં કોઈ નુકસાન ફાયદો જોઈને અમે લેતા નથી, પરંતુ કુલ મળીને અમારી સાથે વિચારધારાથી આકર્ષાઈ અને અમારી જે પ્રકારની વિકાસની રાજનીતિ છે તે આકર્ષાઈ અને લોકો આવતા હોય છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે બધા અમારામાં દૂધમાં જેમ સાકર મળી જતા હોય છે, આ પાર્ટીની વિશેષતા રહી છે. એટલે આ બધા લોકો આવ્યા છે એનું અમારે આજે સ્વાગત છે.